નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। 1975નું વર્ષ હિન્દી સિનેમા માટે અમિતાભ બચ્ચનનું વર્ષ ગણવામાં આવે છે, કેમ કે આ વર્ષમાં તેમની બે ફિલ્મો શોલે અને દીવારે બોક્સ ઓફિસે તમામ રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો। પરંતુ આ જ વર્ષમાં રિલીઝ થયેલી જે સંતોષી માતાની ફિલ્મમાં બધા સમીકરણો બદલી નાખ્યા છે। જ્યારે 1975માં બોક્સ ઓફિસમાં કલેક્શન શોલે મૂવી પછી જે સંતોષી માતાની ફિલ્મ બીજા ક્રમમાં રહી હતી। જી હા મિત્રો, વધુ વાત કરીએ તો આ ફિલ્મનું નિર્માણ કરનાર સદારામ રોહનરાજનું નિધન થયું છે। નિધનના સમાચાર આવતા સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સાથે જોડાયેલી બાબતે ફરી ચર્ચામાં આવી છે। આ ફિલ્મનો એટલો બધો ક્રેઝ તે સમયે જોવામાં મળ્યો હતો। જી હા મિત્રો, વધુ વાત કરીએ તો ફિલ્મ જોવા માટે તે સમયે મુંબઈની આજુબાજુના વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ગાડામાં બેસીને આવતા હતા। એટલું જ નહીં, ફિલ્મને સંતોષી માતાનું પાત્ર ભજવનાર ઘર પાસે તેમની એક ઝલક જોવા માટે લોકો સવારે સાંજ સુધી જોવા મળ્યા હતા। જી હા મિત્રો, આજના માટે આટલું જ। જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।